આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડથી ધરમપુર જતી બસ જુજવા પાથરી પાસે બંધ પડતા મુસાફરોમાં રોષ. મુસાફરોએ પસાર થતી બસોને અટકાવતા એસટી વિભાગના અધિકારીઓ દોડતા થયા. વલસાડના જુજવા પાથરી નજીકની વલસાડથી ધરમપુર જતી એસટી બસ બંધ પડી જતા મુસાફરોમાં રોષ વ્યાપી જોવા પામ્યો હતો. ઘટનાને લઈ મુસાફર અટવાટા મુસાફરો દ્વારા વલસાડથી ધરમપુર અને ધરમપુરથી વલસાડ આવતી તમામ બસોને અટકાવી હતી. રસ્તા વચ્ચે વારંવાર બસ બંધ થવાની ઘટનાને લઈ મુસાફરોમાં નારાજગી પ્રસરી જોવા પામી હતી. મુસાફરો દ્વારા બસ અટકાવવાની ઘટના બનતા એસટી વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. भाई साइड पर लगा दे, पार्किंग कर दे. ઉમરગામ દરિયા કિનારે ગુજરાત માછી મહામંડળ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું. ગુજરાત માછી મહામંડળ દ્વારા ઉમરગામના દરિયા કિનારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં ઉમરગામના માછી સમાજના અગ્રણીઓ અને લોકો જોડાયા હતા. દરિયાઈ માછલાઓનું પ્રમાણ ઘટી રહ્યું છે અથવા તો જીવસૃષ્ટિઓના પેટમાં પ્લાસ્ટિકનું પ્રમાણ વધી રહ્યું છે. પ્લાસ્ટિકની થેલીઓ, પ્લાસ્ટિકની બોટલો સહિત ઘણી વસ્તુઓ દરિયા કિનારો પર જોવા મળે છે. રોજિંદા જીવનમાં રોજ હજારો કિલો પ્લાસ્ટિક વેસ્ટ દરિયા કિનારે તણે આવે છે. દરિયાનું જતન કરવાની જવાબદારી સૌની છે અને હવે પર્યાવરણ બચાવવા દરેક વ્યક્તિએ આગળ આવવું જરૂરી છે. ત્યારે લોકો ગમે ત્યાં કચરો ન ફેંકી સ્વચ્છતા રાખે એવા સંદેશો સાથે દરિયા કિનારે સફાઈ કરી લોકોને જાગૃત કર્યા હતા. ગુજરાત માછી મહામંડળનો આજનો જે આ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ હતો એ અંતર્ગત અમે આજે આ અમારા ઉમરગામની બીચ સફાઈ માટે આવ્યા છીએ અને સફાઈ કરતાં જોયું કે અહીંયા મોટા એવા પ્રમાણમાં પ્લાસ્ટિકનો ઢગલો જોવા મળ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારની જે આપણી જે આ પરિસ્થિતિ બદલાઈ રહી છે કુદરતી, એમાં મોટું દૂષણ આ પ્લાસ્ટિકનું છે. તો પ્લાસ્ટિકને રોકવું જોઈએ. અને બીજું કે આપણે માછીમારો અને દરિયો આપણો બાપ, આપણે મચ્છીમારી ઉપર જીવનારો સમાજ છીએ. તો પ્લાસ્ટિક જે અત્યારે દરિયામાં જાય છે, જે તમે કિનારે નાખો દરિયામાં જાય અને એ સમયે જે માછલીઓ છે એ પ્લાસ્ટિકને ગળી જાય. અને આપણે અત્યારે જોઈ રહ્યા છીએ વર્તમાન સમયમાં કે જે માછલીઓ છે એનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં ઘટી ગયું છે. તો જો આપણા સમાજનું અસ્તિત્વ ટકાવવું હોય, માછલીનું અસ્તિત્વ ટકાવવું હોય અને દરિયાનું અસ્તિત્વ ટકાવવું હોય તો આપણે વહેલી તકે જાગવું જોઈએ. અને કમસે કમ બીજું કંઈ ન કરી શકીએ તો આપણા જીવન વ્યવહારમાં આપણે જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ એ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરો અને દરિયા ઉપર કે કોઈ પણ ગામના કોઈ પણ સ્થળ ઉપર પ્લાસ્ટિક ન ફેંકો, એવો મારો આજનો ખાસ સંદેશ છે. ધન્યવાદ. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મના સેવા પખવાડિયા નિમિત્તે આજે ગુજરાત માછી મહામંડળ દ્વારા એમના નેજા હેઠળ અમે આજે ઉમરગામ માછી સમાજે સફાઈનો કાર્યક્રમ કર્યો છે. મોટાભાગે અહીંયા પ્લાસ્ટિકનો વેસ્ટેજ વધારે જોવા મળ્યું છે. આપણે જે કચરો નાખીએ છીએ તે મોટાભાગે દરિયો પાછો આપણને કિનારા પર નાખી જ દે છે, જેના કારણે આપણી આ જે રમણીય દરિયા કિનારો છે એની સુંદરતા ખોરવાઈ રહી છે. અને આખો જે દરિયો કિનારો છે એ પૂરેપૂરો સફાઈ કરવા જેવો છે. વધુમાં હું તો પબ્લિકને એવું અપીલ કરું છું કે આપણે સ્વદેશી અપનાવીએ અને રિસાયકલ થતું હોય એવું મટીરિયલ વાપરીએ આપણે દરેક કાર્યમાં, તો સારામાં સારું પરિણામ મળશે. અને આપણે જે અત્યારે જે પ્લાસ્ટિક વાપરી રહ્યા છે એની જગ્યા ઉપર આપણે દેશી વસ્તુઓ વાપરીએ, જેનાથી આપણા લોકોને પણ લઘુ ઉદ્યોગ દ્વારા, ગૃહ ઉદ્યોગ દ્વારા આજીવિકા મળી શકે.
અને આપણો દરિયો, આપણી મચ્છીનો ધંધો છે એ સચવાઈ રહે એવી મારી અભ્યર્થના સાથે આજના જે માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ સ્વચ્છતા એ જ પ્રભુતા જે હાલમાં ચાલી રહ્યો છે એ પખવાડિયામાં દરેક ગામ નગરને કે આપણા સમાજના દરેક વ્યક્તિને મારી એક નમ્ર વિનંતી કે પહેલાં આપણે એક પ્લાસ્ટિકની ઝબલા થેલીઓ બંધ કરીએ, પ્લાસ્ટિકના ગ્લાસો બંધ કરીએ, બને એટલો પ્લાસ્ટિકનો જે નુકસાન છે એ આપણે ઓછો કરીએ. અને મારી એવી લાગણી છે કે આજે જે હવે પરિસ્થિતિ જોઈએ છે જેના કારણે આજે આખી સંસ્કૃતિ જે પ્લાસ્ટિકથી ગ્લોબલ વોર્મિંગમાં જે ખલાસ થઈ રહી છે એને અટકાવવા માટે પ્રથમ આપણે એક પ્રયત્ન એવો કરીએ કે આજથી આપણે ઝબલા થેલી બંધ કરવાનો અને પ્લાસ્ટિકના ગ્લાસ વાપરવાનો બંધ કરીએ. ઉદવાડા રેટલાવ શાંતાબા સ્કૂલમાં નવરાત્રી મહોત્સવમાં બાળકો ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઝૂમ્યા. માં દુર્ગા દેવીએ દૈત્ય મહિષાસુરના અત્યાચારનો નવ સ્વરૂપે અંત કર્યો હોવાનો મહિમા સમજાવતા આચાર્ય. પારડી તાલુકાના ઉદવાડા રેટલાવ શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધોરણ નર્સરીથી ધોરણ 12 સુધીના બાળકોએ ભાગ લઈ મજા માણી હતી. સાથે માં દુર્ગાના નવ સ્વરૂપની ઝલક, એમના વાહન સાથે એમનો પરિચય ધોરણ 1 થી 4 ની બાળકીઓએ ખૂબ જ સુંદર રીતે રજૂ કરી હતી. બાળકો સાથે શિક્ષકો વિવિધ નવરાત્રીના ટ્રેડિશનલ પોશાકમાં ગરબે ઝૂમ્યા અને બેસ્ટ ડ્રેસ અને એક્શન જેવી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના આચાર્ય આકાંક્ષા ગાંધીએ બાળકોને નવરાત્રીનો મહિમા સમજાવ્યો કે માં દુર્ગા દેવીએ દૈત્ય મહિષાસુરના અત્યાચારનો નવ સ્વરૂપે અંત કર્યો હતો અને તેથી બુરાઈ પર અચ્છાઈની જીતને આપણે સૌ નવરાત્રીના પર્વને હર્ષ અને ઉલ્લાસથી મનાવીએ છીએ. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી કિશોરભાઈ ગાંધી અને હાર્દિકભાઈ ભટ્ટે માતાજીની આરતી કરી બાળકોના જોશની સરાહના કરી. શાળાના સ્ટાફ તથા સમસ્ત શાંતાબા સ્કૂલ પરિવાર તરફથી નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. કોમર્સ કોલેજમાં ડીજેના સુરતાલે વિદ્યાર્થીઓ ગરબે ઝૂમી ઉઠ્યા. પારડી ખાતે આવેલ જેપી પારડીવાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજરોજ નવરાત્રી મહોત્સવ નિમિત્તે સાંસ્કૃતિક સમિતિના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા ગરબા ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબાની શરૂઆત કરતા પહેલા કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ગંગાબેન પટેલ, કોલેજ સ્ટાફ તેમજ વિદ્યાર્થી દ્વારા મા અંબેની આરતી કરી શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ કોલેજમાં પ્રથમવાર વિદ્યાર્થીઓ દ્વારા નીલુ પટેલ ઓર્કેસ્ટ્રા દ્વારા ગરબાની રમઝટ શરૂ કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ માટે બેસ્ટ પરફોર્મન્સ અને બેસ્ટ ડ્રેસ માટે એક વિદ્યાર્થીને ઇનામ આપવામાં આવ્યા હતા. જેમાં એક એનકે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રાધ્યાપક નીરવ સુરતી જજ તરીકેની ભૂમિકા ભજવી હતી. વિજેતાઓને જજ પ્રાથમિક નીરવ સુરતી, કોલેજના ઇન્ચાર્જ આચાર્ય તેમજ સ્ટાફ પરિવારના હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા. ગરબામાં વિદ્યાર્થીઓએ રમઝટ બોલાવી હતી. સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ ડોક્ટર હેતલ રાઠોડ અને સભ્યો દ્વારા આચાર્યના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચાર રસ્તા માર્ગ ઉપર ફરી આખલાઓના યુદ્ધને લઈ વાહન ચાલકોમાં ભય. વારંવાર આખલાઓના બાખડતા જવાબદાર તંત્ર પગલાં ન ભરતા લોકોમાં આક્રોશ. વલસાડ શહેરમાં ફરી આખલાઓના યુદ્ધને લઈ લોકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. થોડા દિવસ અગાઉ વલસાડમાં મુખ્ય માર્ગ ઉપર આખલાઓના યુદ્ધને કારણે રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા હતા. ત્યારે ફરી એકવાર વલસાડ શહેરના મુખ્ય હાલર ચાર રસ્તા પર આખલાઓનું યુદ્ધ જામ્યું હતું. આખલાઓનું યુદ્ધ જામતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વારંવાર રજૂઆત છતાંય જવાબદાર તંત્ર આખલાઓને પાંજરે પૂરવામાં નિષ્ફળ રહી છે. વારંવાર આખલાઓના યુદ્ધના કારણે બનતી ઘટનાને લઈ લોકોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. આખલાઓના યુદ્ધનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.